બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો। વાત કરીએ તો ડીસા પંથકમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદી ઝાપટા ચાલુ થઈ ગયા હતા। કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ડીસા સહિત સમગ્ર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થયા બાદ કમોસમી માવઠું થયું હતું। ડીસા સહિત આજુબાજુના ગામડાઓમાં કમોસમી માવઠું થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે। હવામાન વિભાગ દ્વારા 2 દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જે મુજબ આજે વહેલી સવારથી જ ડીસા પંથકમાં વાદળછાયું વાતાવરણ થયું હતું। આકાશ પણ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું। ત્યારબાદ વરસાદી ઝાપટા પડ્યા હતા। ડીસા શહેરી વિસ્તાર સહિત તાલુકાના વિઠોદર, જેરડા, લાખણી, થરાદ, કંસારી તેમજ આજુબાજુના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને ઉનાળાની શરૂઆત સાથે જ ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો હતો। ડીસા પંથકમાં અત્યારે બટાકા નીકળવાની સિઝન ચાલી રહી છે અને અનેક ખેતરોમાં બટાકા નીકળીને ખેડૂતોએ ઢગલા કરી રાખ્યા છે। ત્યારે જો વધુ વરસાદ થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે, જેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે। હજુ પણ હવામાન વિભાગે વધુ વરસાદ પડી શકે એવી આગાહી કરી છે। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।